શહેરમાં મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસે વધુ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે। સચિન પોલીસ સ્ટેશનની ટીમે નવસારી સચિન હાઈવે પર બે ઓટો રિક્ષામાં વિદેશી દારૂ હેરાફેરી કરતા 5 શખ્સોને ઝડપી લીધા છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તનતોડ મહેનત કરતી સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। સચિન પોલીસ સ્ટેશનની ટીમે નવસારી સચિન હાઈવે પર કપલેતા ચેકપોસ્ટ નજીકથી બે ઓટો રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 5 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા। પોલીસે કુલ રૂપિયા 4,10,748નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ દરોડામાં પોલીસે 823 નાની અને મોટી વિદેશી દારૂની બોટલ, 48 બિયરના ટીન, 5 મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 15,700 અને બે ઓટો રિક્ષા મળી કુલ 4,10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। મોહરમના તહેવારને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ કડક સૂચનાઓ જારી કરી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 5 આરોપીઓ બાકર અલી ઉર્ફે બકરા, મોહરમ અલી અંસારી, રહીશ ઉર્ફે ડબ્બુ, અબ્દુલ ગની શેખ, શહનવાઝ ઉર્ફે બંટા અખ્તર શેખ, નફીસ બસીર સૈયદ અને હૈદર અલી મોહરમ અલી અંસારીને દબોચી લીધા હતા। આ તમામ શખ્સો સામે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અને સુધારા અધિનિયમ 2017ની કલમ હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે કસ્ટડીમાં લેવાયા છે।